માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો, નહીં ધોઈ અને તૈયાર થઈ ગયા અને આ બાજુ આપણે માતાજી દર્શન કરી દીધા, દિયાબત્તી કરી દીધી। એ મારા બાર બીજના ધણી લાજ રાખજે, એ માં સતી હાચવજે માં, એ માં બહુ છે શીખો। તો મિત્રો આપણે જઈએ છીએ હોટલે, તો આપણા બ્લોગમાં બન્યા રહીજો। તો આપણે હોટલે જઈ અને પછી મળીએ। તો મિત્રો આપણે આવી ગયા હા હોટલે, આપણે હોટલ લીધી, ચા બનાવી દીધો, ચા પાવાનો હતો એ બધાને બે ત્રણ પાઈ દીધો છે। હવે જે કાયમી હોટેલ આવે એ બધા ચા પાવાનો હતો, ચા બનાવી ચાય પાઈ દીધો અને આ બાજુ કમ્પ્લેટ તૈયાર કરી દીધું, માલ ગોઠવી નાખ્યો કમ્પ્લેટ। અને હજી કારખાના બંધ છે, હજી કારખાના ખુલ્યા નહીં, તો ટાઈમ થાય હજી થોડો લેટ, તો હાલ કોઈ આવશે નહીં, 9 વાગે એટલે આવી જાય, આટલા વહેલા કોઈ નહીં આવે। અને આ બાજુ આપણા કેસર ભવાન। તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી દેજો, પછી આપણે મળીએ। આપણા નિકુલભાઈ અગરબત્તી કરી ધંધા પર, તો જુઓ એમાં રૂટિંગ ગાડી છે। એ માં જે લાજ રાખજે, જીવ એ બાજુનો ફેરો આ બાજુ મોડોત્રી ધારપુર એ બાજુ મોડોત્રી ધારપુરનો ફેરો એમ ને। તો આ યુવાને તૈયાર થઈ ગયું, તો બાઇક લઈને ફેરો મારશે। એ થોડા દાડા પછી કૂટર લાવવાનું એવું કરીને આ બાજુ છે આપણે રાકેશભાઈ, શું કહો મજા મજા મજા। અને આ બાજુ છે આપણો ગોટોનો કારીગર, શું કહો કારીગર ગોવિંદભાઈ, હા જીગાભાઈ પ્રજાપતિ ગોટા બનાવી રહ્યા છે ગરમા ગરમ। આ તેલ ગરમ હો ભાઈ, ચેક કરું ચેક હા તો ચેક કરજો શું રે। હા ગરમ છે ગરમ છે ગરમ છે। આ બાજુ ખમણ તૈયાર થઈ ગયું, એ જેમ બે આ બાજુ આપણે પરી આવી પાણી ભરવા। હવે પરી શું શકો સારું હોય ને, ઉઠીને આવો તમે ઉઠીને આવો, તમને નહીં બતાવો। અને આ બાજુ આવ્યા છે આપણે પોપટલાલ, શું કહો જીવા જીયા હવે જવું એટલે આપણો રતન હાલ જ આવી ગયો, રતન હાલ આવી મને કે સંજો ને મગો એ તો ચોકાણા છે, લગનમાં જવું જવું ચોકાણા હા જી આવતા લગન। સંકેતના ભાનું ટિફિન લઈને આવી હતી, સંકેતના ભાઈ હવે રોટલા ખાઈ અને ઊંઘ્યા છું। અને હું કીધું તમે સવારે વહેલા 5 વાગે ઉઠો હો એટલે તમે આરામ કરો, અને હું ગલ્લો અને હોટલ સંભાળું છું કલાક માટે। ઊભા થોક લે, હવે ઉઠવાનું નહીં, પેલા ચાવાળામાં ફોન આવી કેટલા વાગે? 3 વાગે વાગે તાણ વહેલા ઉઠી 5 વાગે એટલે પછી એને 1 કલાક આરામ કરવાનો, અને હું બેહું એટલી ગળા। હવે ઊભા થો, ચાબા બનાવો, ચાબા બનાવીને બધો હાલ લેવો જઈને હેડો, હું બેહું હોય। શરદી થઈ ગઈ ખૂબ મિત્રો, થોડું શરીર યુવાનું વીક લાગે હ, જુઓ શરદી થઈ જઈ હ। વહેલા 5 વાગે ઉઠીને નહીં ધોઈને અગરબત્તી કરીને પછી આવું દુકાને, એટલે થોડો આરામ કરી રહ્યા। અને અમારા વિડીયોને ફૂલ સપોર્ટ કરજો। લહણની તૈયારી થઈ ગઈ હે, લહણ સમારવાનું તો તમે જોઈ લો, આપણે લહણ બજારથી લાવ્યા હતા એટલે મને કટિંગ કર્યું નહીં। રાતે વાની સબ્જી બનાવવાની હ, રાતે લહણની સબ્જી બનાવવાની, ઘી લાવી એટલે ઘીમાં વાની સબ્જી બનાવવાની હ, અને બાજરીના રોટલા થશે અને લસણની સબ્જી થશે। એવું લહણની સબ્જી? હા લહણની સબ્જી। તો કશો વાંધો નહીં, લહણની સબ્જી તારે બનાવો। નવરી બેઠી હોય એટલે નવરી બેઠી વાટી દઉં, અને તમે ચા બનાવી અને બધા નાલ લેવો, બરાબર? રેડી અને હું લહણ વાટ દઉં, કમ્પ્લીટ કરી દઉં, ભજવાની સબ્જી થઈ જાય, એ સારું વિડીયોમાં આવી જાવ, બરાબર? તો હું ચા બનાવી તમે પકડાવી બરાબર ફટાફટ। હા, ચા બનાવીને તમે પકડાવી દો, અને હું હવે લહણ કાપી નાખું। મિત્રો આ બાજુ તમે જોઈ લો, આ બાજુ હાઈજી છે ગોડી મિલિટરી, આ ગોડી મિલિટરી હા તો શું કર્યું ધંધાનું ચાલુ કર્યું? ત્યાંથી જવાનું સેલિંગમાં સોમવારે જવાનું ને। તો મિત્રો આપણે હોટલથી આવતા રહ્યા ઘેર, અને આ બાજુ આપણે માતાજીએ દિયાબત્તી કરી દીધી। એ મારા બાર બીજના ધણી, એ માં સતી લાજ રાખજે, એ માં બહુચર શીખો છો। તો મિત્રો હવે આપણે રખડવા રૂમમાં જવાનું કે આપણે જમવાનું હું બનાવ્યું એ જોવાનું હોય, અને આપણે જમવા બેસવાનું હોય। તો આપણે જોઈ લઈએ, આપણે રહોળો મારી ગયા
તો રસોડામાં આ બાજુ છે બાજરીનો રોટલો અને આ બાજુ છે સબ્જી. આ સબ્જી શાની છે એ હું તમને કહી દઉં. લસણ, એકલા લસણની સબ્જી છે, લસણના ટામેટા. તો મિત્રો આપણા બ્લોગમાં બની રહેજો. તો પછી આપણે મળીએ. આ માટે બેસી ગયા અને આ બાજુ છે લસણની સબ્જી કાઢી દીધી છે અને આ બાજુ છે બાજરીનો રોટલો અને આ છે ગોળ અને આ બાજુ છે આપણે દૂધની થેલી. હા, લીલા લસણની સબ્જી બનાવી. એકલું લીલું લસણ, લીલું લસણ ને ગ્રેવી ટોમેટોની ગ્રેવી નાખી એમ ને? તો બરાબર. તો મિત્રો જુઓ, લસણની સબ્જી છે, ટોમેટોની ગ્રેવી, ટોમેટો નાખી અંદર કટિંગ કરી દઈને અને કટિંગ કરે કટિંગ મિક્સરમાં નહીં દળે, કટિંગ કરે. કટિંગ જ કરવાનું હોય. મિક્સરમાં તો મિક્સર તો હોત આપણે કરીશું કે મિક્સર તો આપણે હા નહીં, હવે નવું લાવવાનું છે મિક્સર. મિક્સર થોડા આપણે નવું લાવી દેવું ચાલે. હા, નવું લાવવું નહીં, નવું લાવવું જૂનું લઈને કરવાનું. ટેસ્ટ કરો શાકનો ને પછી ટેસ્ટ કરો ને પછી મિત્રો કે કેવું બન્યું. તો મિત્રો આપણા લાડની સબ્જી આપણે ચેક કરવાની. તો આપણે લાડની સબ્જી ચેક કરી દઈએ કે લાડની સબ્જી કેવી બની. તો આપણે જમવા માટે બેસી ગયા. મિત્રો લાડની સબ્જી બનશે જમો ભાઈ, જેમાં બનાવ્યું ટેસ્ટ પકડાય. તો મિત્રો લહાણની સબ્જી આપણે એકલા ધીમો બનાવી છે. તો આપણે જે વસ્તુ ઘેર બનાવ એમાં કોઈ ખામી આવતી જ નહીં, કોઈ કહેવાનું આવતું જ નહીં. બધું જે બનાવ્યું સારું જ બનાવ. આપણે જોવું પડ્યું છે ને શું કાઢી કોઈ નથી આપતું, લાયક શું ખાવાનું બનાવ કોઈ લાવી. અત્યારે જો શિયાળામાં ગરમ ગરમ રોટલો ખાવો પડે, ગરમ ખોરાક જુઓ. હજી બરોબર ઠંડી નહીં પડતી પણ એમ કે ખાવું પડે. ખાવું પડે જ ને. ખાશું તો કોઈક આગળ મજા આવશે, આગળ પગ બેસશે. તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહીશું. તો પછી આપણે ખાઈ અને પછી સુખ શાંતિ મળીએ. હા બોલો બોલો, દુકાન જેવી ચાલો તમારી કો? દુકાન તો ધીમે ધીમે પ્રગતિના પંથે ચાલે. હા, તો પ્રગતિ કરો. તમને બહુ યાદ આવે તમારી. અમારી તો આવે છે, અમારી તો ભગવાન ના હોય યાદ કરો, તમે જ યાદ કરો, કોઈ નવાઈ નહીં. તમે આવતા જેમ નહીં ઓટો મારવા? અમે દરરોજ જોઈએ, તમે દરરોજ ચા ફેવરતા હોય, અમે જોઈએ તમને. તમે આવતા હોય ઓટો મારવા? પણ અમારા ભાઈ ગાડી હોય છે એટલે અમે આવવાનો ટાઈમ હોતો નથી. અમારે હાઈવે ઉપર અમે ચાલતા હોય એટલે. હાઈવે પર ગાડી ચાલે એમ ને? હા, બીજું શાંતિ, તબિયત પાણી રેડી? મજા જલસા. તમારે શાંતિ નો? આવો, અમારે તમારી દયા. પણ એમ કેવું ચાલો કહો? ધંધા ભણી ચાલી જાય ધીમે ધીમે. બસ તાણે. હા, કહું છું ધીમે ધીમે ચાલી જાય. હા, સાચી વાત છે. શું બીજું સારું? જમીન લીધું બાકી? જમીન બેઠા આપણે. જમીન બેઠા એમ? આવો, ભગવાને કીધું કે હાથ હાડા ખાઈ લેવું. એ તો હાડા જ ખાવું પડે ને. આવી વહેલા ખાવા ને? આવો, વહેલા ખાઈ લેવાનું દરરોજ. અને તો ઓટો મારીને જવાનું? ઓટો મારીને આવ્યા ને શું વાત છે? તો ચીચરા ગાધું તું મને 7 વાગે. 7 વાગે ગાધું ઓટો મારી? દાલ બાટી ખાધી છે. ઠીક નહીં જમ ના થઈ જાય દાલ બાટી જમ કરી નહીં આવ્યા તેમાં થોડી ચલતી વધારે કરી દે, ફરે વધારે થોડું વધારે ફરે એમ ને? તો મિત્રો અરે ખાવામાં તો પાછા પડતા નહીં. પાછા કોઈ જગ્યાએ પડતા નહીં. એક દિવસ ચેલેન્જમાં પીવામાં બધી રીતે તો પાછા પડતા નહીં. તો રમેલમાં જવાનું છે ને? રમેલમાં જવાનું છે ને? ક્યાં જવું? હવે જઈએ પણ ઓટો મારવા. એવું છે એમ ને? તો મિત્રો આપણે બ્લોગ બનાવ્યા પછી આપણે મળીએ સુખ શાંતિ. ઘરે આવી ગયા ને આ બાજુ છે આપણે. તો ઊભું બનાવ્યું? હા, જઈને આવ્યો? ફૂલ બતાય હા, લાવ પાણી પીએ જોજો. તો આપણે આ બાજુ ભગતદા આવી જાય. કમેન્ટ આવશે. ના આવા. અને આ બાજુ તમારે વિપુલ ભાઈ એમ તકો શું ચાલે છે ને? તમે આવતા નહીં હોટલ બાજુ? હોટલ બાજુ તમે તો આવો અમારી બાજુ. હોટલ બાજુ શું કેવું ભાઈ સિંધુ? તમારે દાળે આપવું પડે ને? અમે રાતે નવરા હોય તો અમે દાળ નરવા હોય તો બધા દાળે લઈને બજાર ની આગળ હોટલે ઊભું ના રહેવું પડે? આ મપુ કાકો આવી ગયા, આપી કાયો ભાઈ, અમારા સિંધુભાઈ આવી ગયા, તમે જ નહીં આયા. હા, કાલ ફાઇનલ કેવા વાગે આવશો કહો? કાલ આવો થોડા વહેલા આવજો, બહુ મોડા ના તમારે જવાનું પર રણુજા. શું કીધું? 10, 11, 12, 2 વાગે ગમે ત્યાં આવી જજો.
તો મિત્રો આપણે આ બાજુ સિંધુભાઈ કે મારા રોમાપીનું ભજન ગાવું છે એટલે આપણે બ્લોગ ચાલુ કરી દીધો, અધૂરો બાકી હતો એ. ભજન નહીં કીધું ભાઈ તમને, તમે મને કહો ભજન હાલ કહો કે ભજન કહો હા ગોવાળા હતા બસ અમે કીધું. એવું ઓવા જો તમારા ધંધા વિશે કહો, તમારો ધંધો આપણો સોમવાર ચાલુ કરવાનો ઓપનિંગ છે ને, તો એના પર કહો તા. એના પર તો નહીં કહેતો પણ જે આવડે ગયું. હા જે આવડે કહો. શું લઈને આવ્યા તાને શું લઈને જવાના, ખાલી હાથ આવ્યા તાને ખાલી હાથ જવાના. વાહ વાહ મસ્ત ભજન ગાય ભાઈ. વિભુભાઈ તમે શું લાગ્યું ભજન ગોળો? એક નંબર. એક નંબર ભજન ને? હા તો બીજું ગવડાવવાનું કોઈ? એ માયા લઈને આયા તાને મમતા લઈ જવાના, માં લઈને આયા તાને ખાલી હાથ જવાના. એ તો બધા અમે ખાલી હાથ થાય ને ખાલી હાથ જ જવાના હે, કોઈ કશું કોઈ લઈને જવાનું નહીં. એટલે ભેડું કરવાની આશા રાખતા નહીં, આપણે ભેડું કરતા જ નહીં, આપણે હેને જ રાખવાનું કરો. એ વગર નામે આયા તાને નામ મૂકીને જવાના, સમજી લાજો માનવીઓ આપણે ખાલી હાથ જવાના. બરાબર મસ્ત ભજન ગાયું. અને તાર સેલિંગ કરા કાલથી જવાનું કોમદારથી? સેલિંગ નહીં, આપણે ડીલરશીપ આલવાનું. ગોમડે ગોમડે કે જિલ્લે તાલુકે? આપણે ગાડી ફરશે ગોમડે ગોમડે અને વત્તા બીજું ડીલરશીપ થશે. અને ભાગીદારમાં કોણ કોણ હો તમે? ભાગીદારમાં 3 જણા છીએ અમે. 3 જણા એમ? હજી જેઠાલાલ છે ભાગીદારમાં? જેઠાલાલ નથી ભાગીદાર. અને બીજું હું જેઠાલાલ ના ના આ 3 જણા હતા એમ ને? હા બધા રમેલમાં જવાનું હતા ને? રમેલમાં જવું હોય ઈચ્છા તો હ જાવ એમ ને? એમ ઈચ્છા હા જવાબ ઈચ્છા હા જઈએ જોઈએ. ના જવું જ પડે ને. એના એક પુષ્પમાં જવું હોય પછી રમેલમાં જવું હોય. ચોકન પૂછો પુષ્પ આપણે એક જગ્યાએ હ ગામમાં પૂછો ગામમાં. તો મિત્રો આપણે જવાનું છે રમેલમાં, તો એ સિંધુભાઈ રમેલમાં જઈને પુષ્પમાં જઈને આપણે જોઈએ ટાઈમ મળશે જાહું કોઈ આપણે જાહું નહીં જતા રહેવું ક્યાં. તો આપણે બ્લોગનો એન્ડ લઈએ છીએ. તો આપણે GS બ્લોગ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો. તો કાલે મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી.